ગુજરાત સરકારે ખેડૂતોના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવતા ગાંધીનગર જિલ્લા અને તાલુકામાં એપીએમસી માર્કેટયાર્ડમાં ખેડૂતો રાત્રિના 3 વાગ્યાથી માર્કેટયાર્ડમાં લાંબી કતારોમાં ટ્રેક્ટરો ખડકાઈ ગયા હતા. જ્યારે દહેગામ માર્કેટયાર્ડમાં પણ રાત્રિના 3 વાગ્યાથી દહેગામ તાલુકાના ગામેથી ખેડૂતો લાંબી કતારોમાં ટ્રેક્ટર ખડકાઈ ગયા. રાત્રે સવારના 9 વાગ્યાના સુમારે દહેગામ એપીએમસી માર્કેટયાર્ડમાં હરાજીનું કામ હાથ ધરતા ખુલ્લા ટ્રેક્ટરોમાં ડાંગર ભરેલાની હરાજી કરવા મુદ્દે વેપારીઓને ખેડૂતો સાથે આપખુદી વ્યવહાર ચલાવતા હોય તેવો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા ભારે આક્રોશ વ્યક્ત કરીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને જાણ કરતા ગાંધીનગર જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા અને દહેગામ તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ મકવાણા ખેડૂતો પડખે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ખેડૂતોને રજૂઆત કરી હતી કે ડાંગરના ભાવની ₹530ની જાહેરાત કર્યા બાદ એપીએમસી માર્કેટયાર્ડમાં ભાવ ઘટાડીને 510 કરી દેવામાં આવેલ બાદ વેપારીઓને નુકસાન વિનાની ડાંગર લેવાનો સાફ ઇનકાર કરતા ખેડૂતોએ એપીએમસી ઓફિસમાં ભારે હંગામો મચાવતા આખરે વેપારીઓને નિયત ભાવ મુજબ ડાંગર લેવી પડી. તેથી વેપારીઓને દહેગામ પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસ બોલાવવી પડી, જેથી પોલીસે આમ આદમી પાર્ટીના બંને હોદ્દેદારોની અટકાયત કરીને દહેગામ પોલીસ સ્ટેશન બેસાડી દીધા. થોડા સમય બાદ બંનેને મુક્ત કર્યા હતા. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, દહેગામ.